તો ભાવનગરમાં રેલવે પેન્શનરોનો કેન્દ્ર સરકારની નીતિ સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। જ્યાં ભાવનગર પારા ડિવિઝનમાં રેલવે પેન્શનરો દ્વારા આજે ડીઆરએમ કચેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે રેલવે વિભાગ દ્વારા સેવાનિવૃત્તિ કર્મચારીઓ 8મા પગાર પંચના લાભોથી વંચિત છે અને જેને પગલે હવે તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। આંદોલન અંતર્ગત પહેલા પેન્શનરોએ સભાખંડમાં હડતાળનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી ડીઆરએમ કચેરી સુધી પહોંચ્યા હતા। ત્યારે પેન્શનરોની સ્પષ્ટ માંગ છે કે તેમને પણ 8મા પગાર પંચ મુજબ લાભ મળે, જે અગાઉના પગાર પંચમાં આપવામાં આવ્યા હતા। આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સરકાર તાત્કાલિક કોઈ નિર્ણય નહીં લે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની જે નીતિ અપનાવવામાં આવશે। ત્યારે આંદોલનમાં મોટી સંખ્યામાં રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓ જોડાયા હતા અને કેન્દ્ર સરકાર સામે સળગતા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। હું અશોક ભંડારી, ડિવિઝનલ સેક્રેટરી, આઈઆરપીએ બીવીપી। આજરોજ અમારો હડતાલનો કાર્યક્રમ છે, રેલીનો કાર્યક્રમ છે અને ધરણાનો કાર્યક્રમ છે। અમારે આમ તો મુખ્ય માંગણીઓ 3 છે, પણ એની અંદર સૌથી વધારે મુખ્ય માંગણી 8મા પગાર પંચની છે, જે સંસદની અંદર બિલ રજૂ કરી અને અમને જે પગાર પંચના લાભ અપાતા રિટાયર રેલવેમેનને, પેન્શનરોને જે અત્યાર સુધી લાભ અપાતો હતો એ લાભથી વંચિત કરવામાં આવ્યા છે, જેની માટે અમે સરકારની સામે હડતાલનું આયોજન કરેલું છે।